स्वागत है तमारू आपणी चैनल टेक्निकल युगनी अंदर। तो मित्रों आज आपणे तमने जबरदस्त फूल प्रोजेक्ट अंदर साव सरल सिंपल वीडियो बनावता शीखवाडीशुं। तो वीडियो बनाववानी रीत तमने सारी लागे तो चैनल सब्सक्राइब करी चैनल साथे जोड़ाई देजो अने दररोज આવી રીતે फूल प्रोजेक्ट अंदर वीडियो शीखवा माटे बस ऑल नोटिफिकेशन बटन पर क्लिक कर दीजिए। तो मित्रों डेमो एक नानो डेमो जोई लो। फूल डेमो आप टेलिग्राम चैनल अंदर मळी जशे। टेलिग्राम जे लिंक है आप डिस्क्रिप्शन अंदर आपेली है। तेरी याद जो आती है तो मिलन होगा। डेमो તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં આવશો તમને એક લિંક મળી જશે। લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે સાઇટ ખોલીને આવશે। આગળ લખ્યું છે ગુજરાતી ટેક્સ્ટ પીએનજી એના પર ક્લિક કરજો। ત્યાર પછી તમારી પાસે સર્ચનું આઇકન આવશે એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખી દેવાનો છે। કોડ છે 0177 રેડી 0176। સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલી જશે। આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો। અહીંયા આગળ તમે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જશે। અહીંયા આગળ તમને નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું। તો એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે। રેડી ફૂલ પ્રોજેક્ટ છે બસ તમે ખાલી એક પ્રોજેક્ટને એડ કરી લેશો એટલે તમારો ખાલી ફોટો મૂકી વિડીયો તમારો બની જશે। તો નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ રીતે ખોલી જશે। અહીંયા આગળ તમને બે ઇમેજ સેન્ડ કરવાના રહેશે। એક તમને અહીંયા આગળ દેખાઈ રહ્યો છે તે અને એક બેકગ્રાઉન્ડની તમને દેખાઈ રહ્યો છે ઝાંખો ફોટો તે। તો ફોટો ચેન્જ કરવા માટે સાવ સરળ સિમ્પલ છે। જે ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરો। કલર અને ફિલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દો। નીચે એક નંબર આવશે નંબર પર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો। બસ તમે ફોટો ચેન્જ કર્યો છે। હવે એક બેકગ્રાઉન્ડવાળો ઇમેજ ચેન્જ કરી દો। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।